11, 12, 13 આ બધા જે પ્રશ્નો છે ને એક સરખા છે। આપણે સમતલોની અંદર 3-4 વસ્તુઓ હોય છે એના માટેની વાત કરીએ। એક તો આપણા ત્રિકોણ, પછી રેખાઓ, પછી બહુકોણ, પછી બિંદુઓ, આ જે વસ્તુઓ છે ને એની વચ્ચેના રિલેશનને લઈને આ લોકોએ 4-5 દાખલાઓ આપેલા છે। બરાબર સમજીએ, બરાબર છે। 10મો દાખલો જે છે ને તે ઉદાહરણ આપવાના છે કે સોવાચક હોય, સંમિત હોય, પરંપરિત ન હોય। ટ્રાય કરજો, ન આવડે તો કહેજો। તો દાખલા નંબર 11ની અંદર તમે જુઓ તો એ બરાબર સમતલમાં આવેલા બિંદુઓનો ગણતરી કરો। આ આપણું સમતલ કહેવાય। એમાં બિંદુઓ બહુ બધા હોય। બિંદુઓને આપણે ખબર છે ને કેપિટલ લેટર્સ વડે દર્શાવીએ ABCD EFG HIJ KL MN OP QR S T U V W X Y Z। અહીંયા આપણે એવું કીધું છે કે એ બધા જ બિંદુઓ નથી લેવાના, એવા બિંદુઓ આપણે લેવાના છે કે જ્યાં OP બરાબર OQ મતલબ ઉગમ બિંદુથી અંતર જેના સરખા હોય ને તે બિંદુઓ આપણે ઇન્ક્લુડ કરવાના છે। ઓકે, તો પહેલી વસ્તુ દીકરાઓ સ્વવાચકમાં PP R માં હોય જ, કારણ OP બરાબર તો OP થાય જ, માટે સ્વ છે એટલે કે સ્વવાચક છે। જો દીકરા PQ R માં હોય એનો મતલબ OP બરાબર OQ, તો OQ બરાબર OR થાય જ, OP સોરી એટલે કે મતલબમાં QP R માં હોય જ, માટે કેવો છે? સંમિત છે। પરંપરિતની વાર્તા કરીએ તો દીકરાઓ PQ R માં એનો મતલબ OP બરાબર OQ, QA R માં, R છે એટલે R નથી લેતા, તો દીકરા આનો મતલબ OQ બરાબર OA, માટે આને આ બે સરખા થાય જ, માટે OP બરાબર OA, માટે PA પણ R માં છે જ, માટે પરંપરિત છે, માટે R સામ્ય સંબંધ છે। હવે સ્થિત બિંદુથી એટલે કે આ ઉગમ બિંદુથી આ અંતર સરખું R જેટલું, અહીંયા P, અહીંયા Q, અહીંયા A, અહીંયા B, આવા તમામ બિંદુઓ વડે જે બને તે શું બને? વર્તુળ બને। અને આ વર્તુળ જે છે તેનું કેન્દ્ર શું થાય? ઉગમ બિંદુ। આકૃતિથી આપણે ડ્રો કરી દેવાય, માટે લખી શકાય કે R એ ઉગમ બિંદુ કેન્દ્ર વાળા વર્તુળોનો ગણ છે। રેડી? હવે આમાં એક વસ્તુ બી આપે છે કે ભાઈ એક એકમ હોય, OP બરાબર OQ બરાબર 1, તો કેટલું થઈ જાય? ત્રિજ્યા એક એકમ હોય તો શું કહેવાય એને? એકમ વર્તુળ। દાખલા નંબર 12 જુઓ તો હવે સમતલમાં ત્રિકોણોનો ગણ, એટલે જે આ સમતલ છે આમાં કયા બિંદુઓનો ગણ હતો? આમાં કોનો ગણ છે? ત્રિકોણો। જુદા જુદા પ્રકારના ત્રિકોણ, ત્રિકોણના પ્રકાર ખબર ને બધાને? વિષમ બાજુ, સમબાજુ, કાટકોણ, સમદ્વિ બાજુ, બરાબર, લઘુકોણ, ગુરુકોણ, આ બધા જે ત્રિકોણો છે બધા જ ત્રિકોણોનો ગણ છે આપણો A। એમાંથી કયા ત્રિકોણો લેવાના છે? કે જે T1 T2 એવા ત્રિકોણો લેવાના કે જે બંને સમરૂપ હોય। તો દીકરા પહેલા તો સમરૂપની ડેફિનેશન કે બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ। સમરૂપની પહેલા ડેફિનેશન ખબર હોવી જોઈએ। ત્રિકોણની બધી બાજુઓનો ગુણોત્તર સમાન થવો જોઈએ।
એવા ત્રિકોણને શું કહેવાય? સમરૂપ ત્રિકોણ. હવે દીકરાઓ સીધી સાદી ભાષામાં પહેલી જ વસ્તુ યાર કે બે ત્રિકોણ જો સરખા હોય તો એ 100% સમરૂપ હોય ને હોય જ. કારણ કે T1 = T2 કહેવાય ને, માટે સ્વ છે. દીકરાઓ T1 T2 ને સમરૂપ હોય એટલે કે T1 સમરૂપ T2 વારમાં હોય તો દીકરા T2 સમરૂપ T1 થાય ને થાય જ કે ન થાય? થાય જ, એમાં કોઈ શક્યતા જ નથી, માટે સમમિત છે. પરંપરામાં સીધી સાદી ભાષા દીકરા T1 T2 આરમાં છે એટલે કે T1 સમરૂપ T2 છે, T2 અને T3 પણ આરમાં છે એટલે કે T2 સમરૂપ T3 છે. તો દીકરા T1 અને T3 પણ સમરૂપ થાય ને થાય જ, માટે T1 T3 પણ આરમાં થયું, માટે પરંપરિત છે, માટે આર સામ્ય સંબંધ છે. આર કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. હવે વિચારો તો T1 T2 ને T3 આપ્યા છે, એમાંથી કયા બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે તેને જ આરમાં સમાવી શકાય? પહેલા ને બીજામાં જુઓ તો 3/5, 4/5, 12, 5/13 પોસિબલ છે નહીં. તો T1 અને T3 સમરૂપ ત્રિકોણો છે. વિચારી જુઓ તો સમરૂપ ત્રિકોણો છે એટલે T1 T3 આરમાં આવશે. કેમ ખબર? કારણ કે જો 3/6 કરો, 4/8 કરો કે 5/10 કરો, આ બધાના જવાબ સરખા જ આવે છે અને સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. દાખલા નંબર 13 કે સમતલમાં આવેલા બહુકોણોનો ગણ, પોલિગન, બહુકોણ એટલે બાજુઓની સંખ્યા વધારે હોય અને બહુકોણ. કેમ આપણે ત્રિકોણ કેટલા બાજુ થાય? 3 બાજુ. ચતુષ્કોણ તો 4 બાજુ, પંચકોણ તો 5 બાજુ, એને બહુકોણ કહેવાય. તો એનો ગણ આપ્યો છે, તો એમાં P1 અને P2 પોલિગન એટલે P1 P2 લખ્યું છે. P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન હોય. બધા જ બહુકોણ નથી લેવાના, એવા બહુકોણ લો કે જેની બાજુઓની સંખ્યા સમાન હોય. તો સીધી સાદી ભાષામાં સમજ જ પડી બેટા કે ભાઈ P1 આરમાં હોય જ, કારણ P1 અને P1 ની બાજુની સંખ્યા સમાન જ હોય જ, માટે સ્વ છે. P1 P2 આરમાં હોય તો P2 P1 આરમાં હોય ને હોય જ, માટે સમમિત છે. બરાબર. એવી જ રીતે દીકરા સીધી સાદી ભાષામાં સમજ પડી જાય કે P1 P2 આરમાં છે એટલે મતલબમાં P1 અને P2 માં બાજુની સંખ્યા સમાન છે. P2 અને P3 આરમાં હોય તો P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન છે, માટે P1 અને P3 ની બાજુની સંખ્યા સમાન હોય જ, માટે P1 P3 belongs to R થાય જ, માટે R પરંપરિત છે, માટે R સામ્ય સંબંધ છે. હવે આની અંદર એવું પણ કીધેલું છે કે ભાઈ એવું કીધું છે કે ભાઈ 3 બાજુના માપ આપ્યા છે અને કે 3, 4, 5 બાજુ વાળા જેની
બાજુની લંબાઈ 3, 4 અને 5 હોય તેવા બહુકોણ માટે શું તમે લખી શકો? તો દીકરાઓ, બાજુની લંબાઈ 3, 4 અને 5 મતલબ મારે બાજુની લંબાઈ સાથે નથી, બાજુની સંખ્યા મતલબમાં દીકરાઓ અહીંયા બાજુ કેટલી આપી તમને? 3 બાજુ આપી છે, એનો મતલબ એ કયો ત્રિકોણ થાય? સોરી, કયો બહુકોણ થાય? ત્રિકોણ થાય. 3 બાજુઓ છે, 3 બાજુ છે માટે ત્રિકોણ બને. માટે આરમાં માત્ર ત્રિકોણ આવે. ત્રિકોણ કયો આવે? બધા જ આવે, કોઈ પણ આવે, એવું નહીં કે ખાલી કાટકોણ. હા, આ કાટકોણ ત્રિકોણની બાજુના માપ છે. મારે બાજુના માપ સાથે કોઈ મતલબ નથી, મારે માત્ર બાજુની સંખ્યા કેટલી છે. બાજુની સંખ્યા કેટલી થઈ? આમાં 3, તો 3 બાજુ વડે ત્રિકોણ બને. બરાબર છે? બસ પતી ગયું. આપણે ત્રિકોણોનો ગણ જ થાય. બહુકોણ કીધો છે, પાછા કેટલાક કહે સર 3 બાજુ આમ અલગ અલગ હોય તો ત્રિકોણ થોડો બને. બહુકોણ શબ્દ વાપર્યો છે એને. ઉદાહરણ 6 જોવો તો શું આપ્યું છે? 1, 2, 3, 4, 5, 6, 7 માં એ અને બી અયુગ્મ અથવા બંને યુગ્મ. એટલે કે એવા સભ્યો લખવાના કે બંને અયુગ્મ હોવા જોઈએ કાં તો બંને યુગ્મ હોવા જોઈએ. આ આર લખી નાખો. આના પરથી તો સીધી ભાષા સમજ પડે કે એ બિલોંગ્સ ટુ 100% આર છે કે જ્યાં એ તરીકે એ બિલોંગ્સ ટુ કેપિટલ એ હોય માટે સ્વ છે. હવે જુઓ તો 1, 3 તો 3, 1 હોવાનો જ છે. 2, 4 તો 4, 2 હોવાનો જ છે. મતલબમાં એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર છે માટે સમિત છે. હવે ફરીથી પરંપરિતની વાત ના થાય. પરંપરિત માટે એક જ શબ્દ મેં વાપર્યો હતો, બીજો સભ્ય લેવાનો. એને તમારે પહેલા સભ્ય તરીકે જ્યાં જ્યાં હોય ને ત્યાં ચેક કરી લેવાનું, દરેક ઘટક પૂરતો ચેક કરીએ. ચાલો આને તો નહીં કે 3 પહેલો ઘટક હોય એવો એક આ છે તો 3, 1 આની યારે તો ચેક નહીં કરવાનું. 1, 5 છે જ રેડી છે. 5 પહેલો ઘટક 5 હોય તેવા બધા ઘટકો છે તો 5, 5 તો 1, 1 છે, 1, 3 પણ છે, 1, 5 પણ છે અને 1, 7 પણ છે. ચાલી ગયું. બીજો ઘટક 7 અને પહેલો ઘટક 7 હોય તેવો 7, 7 છે તો 1, 1 છે, 1, 3 છે, 1, 5 છે, 1, 7 તો છે જ. હવે 4 હોય, બગડો હોય એવા ગોતી શકાય. બગડો બીજો ઘટક બગડો હોય ને પહેલો એ આનું આજ આવ્યા કરે. ચોગડો હોય, પહેલો ઘટક 4 હોય તેવો એક આ તો ટૂન હોય, 2, 4 બી છે ને 2, 6 બી છે. બધા જ છે જ કે નથી? તો શું લખાશે? એ બી આરમાં છે, બીસી પણ આરમાં છે માટે એસી પણ આરમાં થાય જ છે માટે પરંપરિત છે જ માટે આર સામ્ય સંબંધ છે. હવે સામ્ય વર્ગ લખવાનું કે સામ્ય વર્ગો ચોપડીમાં કંઈક થોડુંક જુદી રીતે લખેલું છે. આપણે આપણી રીતે લખવાને શું આવશે? 1 સાથે 1 છે, 3 છે, 5 છે ને 7. એ લોકો આને આવી રીતે લખેલા છે. અને બીજો R1 સામ્ય વર્ગો, R2 બોલો બીજો આવશે 2, 4 અને 6. રેડી? કારણ કે આનો તમને મેં સમજાવ્યું તો એ પ્રમાણે 2, 4, 6 નો ક્રોસ ગુણાકાર તેની સાથે જ કરીએ. જવાબ આમાં રહેલા તમામ ઘટક આવી જવા જોઈએ. દાખલા નંબર 14 અને ઉદાહરણ 3 બંને એક જ સરખા છે અને એક જ ગણ પર વ્યાખ્યાયિત છે કે કેપિટલ એ બરાબર XY સમતલમાં આવેલ રેખાઓનો ગણ. XY સમતલ એટલે 2 ડાયમેન્શનની વાત છે, તો 3 ડાયમેન્શન માટે આખી અલગ વસ્તુ આવે. તો XY સમતલમાં આવેલ રેખાઓનો ગણ
એટલે રેખાઓ આપણે દીકરો 4 પ્રકારે હોય કે 3 પ્રકારે, 4 પ્રકારે. એક તો આ બે રેખાઓ કેવી દેખાય છે? સમાંતર, લંબ, છેદક અને આમને કહેવામાં આવે સપાટી. આવી જે તમામ રેખાઓ છે ને એનો એક ગણ આપ્યો છે. આ ગણમાંથી આપણે દાખલા નંબર 14 ની અંદર એવું કીધું છે કે એવી રેખાઓ લો કે જે રેખાઓ પરસ્પર સમાંતર હોય, સમાંતર હોવી જોઈએ. બરાબર છે? તો દીકરો સીધી સાદી ભાષામાં કે ભાઈ L1 આરમાં હોય જ એટલે સ્વ છે જ, L1 L2 આરમાં હોય મતલબમાં L1 સમાંતર L2 હોય તો દીકરા L2 સમાંતર L1 કહેવાય જ. તો L2 L1 આરમાં હોય જ માટે સમમિત છે. રેડી? હવે સીધી સાદી ભાષા છે કે L1 L2 આરમાં છે એનો મતલબ L1 સમાંતર L2 છે, L2 L3 આરમાં છે તો L2 સમાંતર L3 થાય. તો દીકરા L1 L2 ને સમાંતર છે, L2 L3 ને સમાંતર છે તો L1 અને L3 પણ સમાંતર જ થાય. માટે L1 L3 આરમાં છે માટે R પારંપરિક છે. માટે R સામ્ય સંબંધ છે. હવે તમને એમ કીધું હોય કે ભાઈ આ શરતનું પાલન કરતી y બરાબર 2x + 4 રેખા કઈ આપી છે? જો તો દીકરા y બરાબર 2x + 4. આને તમે જો સરખાવો y બરાબર mx + c સાથે, એવું નહીં કરતા, એવું ક્યારેય નહીં. આનો ઢાળ ગોતી નાખો. ઢાળ ગોતવા માટે છે ને આપણે આવું કરી નાખીએ. નો ઢાળ -a/b સૂત્ર પ્રમાણે -2/-1 એટલે 2 થયો. ઢાળ 2 હોય ને તેવી રેખા, ઢાળ 2 હોય તેવી રેખા, ખાલી ઢાળથી જો આપણે સૂત્ર બનાવો તો આપણું આ સૂત્ર છે y બરાબર mx + c. આ c અચળ પદ તો શું આવશે? m એટલે કેટલા? 2x + c કે જ્યાં c બિલોંગ્સ ટુ r. રેડી? હવે આમાં તમને બીજો દાખલો જોઈએ. આવું જ આમાં પણ તમને સમજાવું. ઉદાહરણ 3 ની અંદર રિલેશન કેવા આપ્યા છે? L1 લંબ L2. તો બેટા સીધી ભાષા છે કે ભાઈ L1 L2 does not belongs to R. સ્વ નથી. કારણ કે એક રેખા કઈ બંને એકની એક રેખા એકબીજાને થોડી લંબ હોય. કોઈ દી વિચારો તો આમ કોઈ દી હોય આ એક જ આંગળી છે એને એમ કરીએ વાળીએ તો લંબ થતી, રેખા નો કહેવાય. હવે L1 L2 આરમાં છે મતલબમાં L1 લંબ L2 થશે તો L2 L1 આરમાં થાય જ, કારણ કે L2 લંબ L1 થવાનું જ છે માટે સમમિત છે. સીધી સમજ પડે ને કે ભાઈ આ રેખા L1 છે એને આ રેખા L2 જો પરસ્પર લંબ હોય તો L2 L1 ને લંબ જ થવાની છે, એમાં કાંઈ ઓપ્શન છે જ નહીં. હવે ત્રીજી એક માથાકૂટ બહુ મજા આવે એવી છે કે ભાઈ L1 L2 આરમાં છે મતલબમાં L1 લંબ L2 થાય, L2 L3 આરમાં છે એનો મતલબ L2 લંબ L3 થાય. તો જરાક એક નાનું ઉદાહરણ લઉં છું, જરાક મને સમજાવજો. આ આપણી L1 છે, ઓકે? આ કોણ છે? L1. એને લંબ L2. L1 લંબ L2 છે. હવે L2 ને લંબ આ L3 થઈ તો L1 અને L3 વચ્ચેનું રિલેશન મને સમજાવો. કેવી થાય?
સીધું ખબર પડી જાય એવું છે, સમાંતર થશે. પણ L1 L3 does not belongs to R, કારણ L1 સમાંતર L2 L3 થાય છે અને આપણે તો લંબ જોતું છે માટે પરંપરિત નથી. હવે તમને એમ કહે કે y બરાબર 2x પ્લસ 4 ને સંગત આ સંબંધ દર્શાવતી રેખા, તો y બરાબર 2x પ્લસ 4 ને સંગત, સેમ ટુ સેમ. આનો ઢાળ ગોતવાનો, ઢાળ કેટલો આવ્યો આનો ઢાળ 2, માટે લંબ રેખાનો ઢાળ કેટલો આવે બેટા? લંબ રેખાનો ઢાળ વ્યસ્ત અને વિરોધી. હવે ઢાળ મળી ગયો તો આપણી રેખાનું સમીકરણ, ખાલી ઢાળ આપે ને એટલે આ એક જ સમીકરણ વપરાય, y બરાબર -1/2x પ્લસ c, જ્યાં c બિલોંગ્સ ટુ R. સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 16 જોઈએ. MCQ છે પણ ગણવા પડે, સારું પડે કે a બરાબર 1 2 3 લો માં 1 3 અને 1 2 ને સમાવતા એવા સંબંધો મેળવવાના છે. એટલે કમ્પલસરી આ બે ઘટક તો હોવા જ જોઈએ કે જે સ્વવાચક હોય અને સંમિત હોય, પણ પરંપરિત હોવો જોઈએ નહીં. એટલે પહેલી વસ્તુ તમારે છે ને આ ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજવો પડે. પહેલી વસ્તુ આ બે ઘટક તો હોવા જ જોઈએ. એટલે આપણે પહેલું લખીએ કે ભાઈ R1 કે ભાઈ 1 3 અને 1 2 તો ફરજિયાત જોઈએ જ, આ તો લખી જ નાખવા પડે. હવે સ્વવાચક થવા માટે કોણ કોણ જોઈએ બોલો? સ્વવાચક થવા માટે એક તો 1 1 જોઈએ, બીજું 2 2 જોઈએ અને ત્રીજું 3 3. અને આ સ્વવાચક માટેના ઘટકો લખાઈ ગયા મારે. હવે સંમિત થવું હોય તો 1 3 હોય તો મારે 3 1 કમ્પલસરી જોઈએ જ, 1 2 હોય તો 2 1 કમ્પલસરી જોઈએ જ કે નહીં? હવે દીકરાઓ, હવે તમે વિચારો તો ટોટલ કેટલા ઘટક થાય? એ પર સંબંધ છે એટલે a ક્રોસ a થાય, a ક્રોસ એટલે ટોટલ કેટલા ઘટક થાય? આમાં 3 ઘટક છે તો 3 તેરી 9 ઘટક થાય. 9 માંથી મેં લખી નાખ્યા કેટલા? 1 2 3 4 5 6 7, 2 જ વધ્યા છે. હવે આટલું લખ્યું છે ને, આટલામાં ચેક કરીએ ચાલો પરંપરિત થાય છે કે નહીં. બીજો ઘટક 3 હોય, 3 ને 3 થાય જ છે. 3 3 લઈએ તો 1 1 તો છે જ. પહેલો ઘટક, બીજો ઘટક 3, અહીંયા આની યાર ચેક જ નહીં કરવાનો. આ 2 2 2 થાય જ છે. તો આ પરંપરિત થાય છે, પણ મારે પરંપરિત જોતો નથી. હાલો, હવે ઘટક વધ્યો છે કોણ? 2 3 વધ્યો જ છે. વિચારો, 2 3 લખું તો મારે 3 2 તો પરાણે લખવું પડે. આ પરાણે લખવું પડે. આ મેં લીધો તો આ પરાણે લખવું પડ્યું. કેમ? સંમિત થવા માટે. તો દીકરા આખે આખો આપણો એક ક્રોસ જ આવી ગયો કે નહીં? તો ભાઈ આવું 1 3 અને 1 2 સમાવતો હોય અને આ શરતનું પાલન કરતા હોય એવા સંબંધો મળે ના. રેડી? હવે આમાં એક નાની એવું વધારાનું એક કરાવું. ખાલી એમ કીધું હોય કે 1 3 ને સમાવતું હોય, 1 3 ને સમાવતો હોય અને ઉપરની શરતનો એટલે કે સ્વ અને સંમિત હોય પણ પરંપરિત ન હોય. વધારાનું કહું છું એટલે ખબર પડે તમને. હવે બોલો ચાલો, 1 3 ને સમાવે છે એટલે પહેલું કામ તો આપણું એક ફિક્સ આ એક્સ્ટ્રા લખેલું છે એટલે થોડીક તમને આઈડિયા આવે. R1 ચલો 1 3 તો લેવાનો જ છે, સ્વવાચક છે એટલે કયા કયા 3 ઘટક કમ્પલસરી લખી દેવા પડશે? 1 1 2 2 અને 3 3. પછી હું આટલું રખું તો આ પરંપરિત થાય, કારણ કે 1 3 છે 3 થી સ્ટાર્ટ થતો બીજો કોઈ ઘટક નથી એટલે પરંપરિત છે જ. પણ હા, હજી સંમિત બાકી. કા 1 3 છે તો 3 1 તો લખવું જ પડશે કે નહીં? હવે દીકરા હું અહીંયા 1
2 લખી નાખું તો આ જોવો તો સબમિટ થાય છે. સોરી, આ 1 2 લખું તો મારે 2 1 તો લખવા જ પડશે. શું કામ? આ લખ્યા તો આ લખવા જ પડે, કારણ કે સબમિટ થવા માટે. હવે ચેક કરી જુઓ તો આપણે આ પરંપરિત થાય છે કે નહીં. બીજો ઘટક 3 તો 3 પૂરું, ન ચાલે. બીજો ઘટક 1 તો 3 2 આમાં નથી, માટે આ ચાલશે કે નહીં ચાલે? ચાલે ને, પરંપરિત નથી થતો. ચાલો બીજું R2 1 3 મેં લીધો, 1 1 2 2 3 3 આવવાના જ છે. પછી દીકરા અહીંયા કયા લઈએ? 3 1 તો કમ્પલસરી લેવું જ પડશે. હવે દીકરા આટલું તો બધામાં કોમન જ થઈ જશે. આ 1 2 ની જગ્યાએ હવે હું 1 3 લેવાય ને પતી ગયો. હવે 2 3 લઉં તો મારે 3 2 તો પરાણે લખવા જ પડશે. તો વિચારો તો આ 3 2 બીજો ઘટક 2 કાંઈ ચેક ન થાય. આ જુઓ તો 100% પરંપરિત છે. શું કામ વિચારી જો. હાલો 2 3 તો 3 થી સ્ટાર્ટ થતો 3 છે ના 3 છે. હઈ નથી, કેમ? 3 છે, 3 થી સ્ટાર્ટ થતો 3 2 તો 2 2 તો છે. 3 થી સ્ટાર્ટ થતો આ છે 3 1 તો 2 1 તો નથી, માટે આ પણ ચાલશે. હવે R3 મતલબમાં ત્રીજો એવો સંબંધ. હું પહેલા 3 ઘટક નથી લખતો આપણે. હવે કયા ઉમેરીએ? ચાલો 1 2 ઉમેરી દીધા, 2 1 ઉમેરી દીધા, 2 3 ઉમેરી દીધા, 3 2. હવે વધારે એક ઉમેરીએ. ચાલો 1 2 લખીએ, 2 1 લખું, 2 3 લખું તો 3 2 તો લખવો જ પડશે ને. લગભગ બધા જ ઘટક આવી ગયા, કારણ કે 1 2 3 4 5 6 7 8 9 તો આ તો ચાલવાનો નથી. તો આને કયો કહેવાય બોલો તો? હવે આ ચાલશે? નહીં ચાલે. માત્ર 1 3 ને સમાવતો હોય અને સ્વવાચક સંમિત પણ પરંપરિત ન હોય તેવા કેટલા ગણ મળશે? 2. એવા 2 સંબંધ મળશે. આ મળશે નહીં. હવે સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 17 માં એવું જ છે કે 2 3 ને સમાવતા સામ્ય સંબંધો. સામ્ય સંબંધ એટલે 3 3 શરતનું પાલન કરતા હોય. ચાલો R1 પહેલા તો દીકરા 2 3 તો લખી જ નાખવાનું. હવે સ્વવાચક માટે કયા કયા ઘટકો આવે બોલો? સ્વવાચક માટે 1 1 2 2 અને 3 3. સ્વવાચક પતી ગયો. 2 3 છે તો સંમિત થવા માટે મારે 3 2 લખવું જ પડશે. હવે આટલું લખીને ચેક કરો તો આ પરંપરિત થાય છે કે નહીં જોઈએ. ચાલો 3 થી ઓરું થાય, 3 2 રાઈટ જ છે. તો આ સામ્ય સંબંધ છે. હવે R2 બોલો. બીજો 2 3 ને સમાવવો જોઈએ. 2 3 ને તો સમાવે. હવે સ્વવાચક કયા કયા થશે બોલો? 1 1 2 2 3 3 આ સ્વવાચક થઈ ગયું. હવે સંમિત 3 2 લખવો જ પડે. હવે દીકરા આની સિવાયનો કોઈ ઘટક તમને જે મનમાં લાગે છે. ટોટલ આપણી પાસે 9 ઘટક આવશે, એમાંથી 1 2 3 4 5 લખી નાખ્યા, 4 બાકી છે. કયા બાકી? 4 બોલો. હા બરાબર છે. 1 3 બાકી છે. આ હું લઉં છું, આ લીધો તો પરાણે મારે આને સંમિત થવા માટે 3 1 તો લખવો જ પડશે સંમિત માટે, કે નહીં? સંમિત થવા માટે 3 1 લખવું જ પડશે. હવે ચાલો ચેક કરીએ. 1 3 તો પહેલો ઘટક 3 હોય, 3 તો 1 2 હોય તો જ શું થાય? પરંપરિત. તો 1 2 મારે લખવો જ પડશે આમાં. 1 2 શું કામ? પરંપરિત થવા માટે. હવે હું 1 2 લખું તો મારે પાછું પરાણે આના માટે 2 1 લખવો જ પડે. શું કામ? એ સંમિત થાય એટલા માટે. તો લગભગ બધા જ ઘટક આવી ગયા. ચેક કરી જુઓ. 1 2 3 4 5 6 7 8 9 માટે આવા કેટલા સંબંધો મળે? 2 મળશે.
રેડી? એટલે આવું છે ને, આ બધું લોજિક છે. અહીંયા તમારે આ ચેપ્ટરનો સંબંધ બાબતની વાર્તા પૂરી થઈ જાય છે.